જય ઝૂલેલાલ. એટલે કલ્પના કરો કે એક આખો સમુદાય પોતાના અસ્તિત્વના જોખમમાં મુકાયો છે. બહુ જ કપરી પરિસ્થિતિ. સામે રાજાની ખુલ્લી તલવાર હોય અને પાછળ ધસમસતી નદી. હા, બરાબર. હવે ઇતિહાસ સાક્ષી છે કે આવા કપરા સમયે લોકો કાં તો હથિયાર ઉઠાવીને રક્તપાત કરે છે. અથવા તો ડરીને શરણાગતિ સ્વીકારી લે છે. એકદમ સાચું. પણ જો એમ કહીએ કે એક એવો સમુદાય પણ હતો જેણે આ બંનેમાંથી એક પણ રસ્તો ન પસંદ કર્યો. અરે વાહ! એટલે હથિયાર પણ નહીં અને શરણાગતિ પણ નહીં. બિલકુલ નહીં. તેમણે કોઈ કિલ્લાની દિવાલોમાં છુપાવાને બદલે નદીના વહેતા મોજા પર વિશ્વાસ મૂક્યો. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એ જ સમજવાના છીએ. હા, 10મી સદીના સિંધ પ્રાંતમાં બનેલી એક અત્યાચારની ઘટના વિશે. સાચી વાત છે. આ ઘટના સમયના પ્રવાહમાં વહીને એકતા, આશા અને અખૂટ શ્રદ્ધાના પ્રતીકમાં કેવી રીતે ફેરવાઈ ગઈ એ જાણવું બહુ જ રસપ્રદ છે. અને એટલે જ ચૈત્ર મહિનાના પહેલા દિવસે ઉજવાતો ચેટીચંડનો તહેવાર માત્ર એક નવા વર્ષની ઉજવણી નથી. તે ભૌગોલિક પરિસ્થિતિઓ અને માનવ મનોવિજ્ઞાનના સંગમની એક અદ્ભુત કથા છે. તો ચાલો આ ઐતિહાસિક સફરમાં ડૂબકી લગાવીએ. ચોક્કસ. અને આ કથાને માત્ર એક ધાર્મિક વાર્તા તરીકે જોવાને બદલે આપણે તેને એક સામાજિક દૃષ્ટિકોણથી સમજવી જોઈએ. જો 10મી સદીમાં સિંધ પ્રાંત એક અત્યંત સમૃદ્ધ પ્રદેશ હતો. સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલો પ્રદેશ, રાઈટ? હા, એકદમ. ત્યાં મીરક શાહ નામનો એક શાસક રાજ કરતો હતો. હવે ઇતિહાસમાં આપણે ઘણા ક્રૂર શાસકો જોયા છે. હા, પણ મીરક શાહનો અત્યાચાર કંઈક અલગ જ હતો એવું મેં વાંચ્યું છે. બરાબર. તેનો અત્યાચાર રાજકીય સત્તા પૂરતો મર્યાદિત ન હતો. તેની આસપાસના સલાહકારોએ તેના મનમાં એવું ઝેર ઘોળ્યું હતું કે જો તે પ્રજા પાસે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવશે તો તેને સ્વર્ગ મળશે. એટલે સત્તા અને કટ્ટરતા બંનેનો નશો. હા, અને આ અહંકારમાં આવીને તેણે આદેશ બહાર પાડ્યો કે ઇસ્લામ કબૂલ કરો અથવા મૃત્યુનો સામનો કરો. બાપરે! આ એક એવો આદેશ હતો જેણે આખા સમુદાયના અસ્તિત્વ પર સીધો જ પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો. બિલકુલ. જ્યારે કોઈ આવો આદેશ આપે ત્યારે તે લોકો પર શું વીતતી હશે એ વિચારવું પણ મુશ્કેલ છે. હા, આ આદેશનું મનોવિજ્ઞાન ખરેખર સમજવા જેવું છે. એટલે જ્યારે કોઈ શાસક તમારી ઓળખ જ ભૂંસી નાખવાનો પ્રયાસ કરે ત્યારે તે માત્ર તમારા શરીર પર હુમલો નથી કરતો. સાચી વાત. કે તમારી સામૂહિક ચેતનાને તોડવાનો પ્રયાસ કરે છે. હા, પણ મને જે બાબત સૌથી વધુ આકર્ષિત કરે છે તે પ્રજાનો પ્રતિભાવ છે. મતલબ તેમણે બળવો ન કર્યો. ના, કોઈ જ હિંસા નહીં. તેના બદલે તેઓ સિંધુ નદીના કિનારે ગયા અને ત્યાં જઈને સળંગ 40 દિવસ સુધી વરુણદેવની પૂજા કરી. કોઈ જ હથિયાર નહીં, માત્ર પ્રકૃતિ પાસે પ્રાર્થના. આને આપણે વિશ્વના સૌથી જૂના શાંતિપૂર્ણ સત્યાગ્રહોમાંનો એક ગણી શકીએ. ખરેખર. પણ મનમાં એક સવાલ થાય કે નદી જ શા માટે, બીજે ક્યાં કેમ નહીં? આ બહુ જ સચોટ નિરીક્ષણ છે. જો નદી જ શા માટે તેનું એક મોટું ભૌગોલિક કારણ છે. સિંધ પ્રાંત માટે સિંધુ નદી માત્ર પાણીનો સ્ત્રોત નહોતી. એટલે એ લોકોનું આખું જીવન એના પર નિર્ભર હતું. બિલકુલ. તે તેમનો જીવનદાત્રી તત્વ હતી. તેમનો વ્યાપાર, ખેતી બધું જ નદી સાથે જોડાયેલું હતું. જ્યારે સત્તાએ પીઠ ફેરવી ત્યારે તેઓ પ્રકૃતિ તરફ વળ્યા. જે પ્રકૃતિએ તેમને સદીઓથી પોષ્યા હતા. અને આ 40 દિવસની આકરી તપસ્યાને આજે પણ લોકો બહુ પવિત્ર માને છે ને? હા, તેને આજે પણ ચાલીહા કહેવાય છે. એક સાથે 40 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા નદી કિનારે બેસી રહેવું એ બહુ મોટી વાત છે. એ રાજાને એવો સ્પષ્ટ સંદેશ હતો કે ભાઈ અમે મૃત્યુથી નથી ડરતા, પણ અમારી ઓળખ નહીં છોડીએ. એકદમ સાચું. અને આ સામૂહિક શક્તિના કેન્દ્રીકરણમાંથી જ એક આશાનો જન્મ થયો, જેને આપણે ઝૂલેલાલ કહીએ છીએ. બરાબર. વાર્તા મુજબ આ તપસ્યાના અંતે આકાશવાણી થઈ અને નસરપુર ગામમાં રતનચંદ અને માતા દેવકીના ઘરે ઉદયચંદનો જન્મ થયો. હા, ઉદય એટલે કે પ્રકાશ, એક નવા યુગની શરૂઆત. પણ અહીં એક બહુ જ સરસ પૌરાણિક રૂપક આવે છે. એવું કહેવાય છે કે જ્યારે આ નાનકડા બાળકે મોં ખોલ્યું ત્યારે તેમાં આખી સિંધુ નદી વહેતી દેખાઈ. અરે હા, અને પાલા માછલી પર સવાર એક વૃદ્ધ માણસના દર્શન થયા. સામાન્ય રીતે લોકો આને એક ચમત્કાર માનીને આગળ વધી જાય છે, પણ જો આપણે આ પાલા માછલીના વિજ્ઞાનને જોડીએ તો કંઈક અદ્ભુત સમજાય છે. હા, પાલા માછલીની એક બહુ મોટી ખાસિયત છે. એ જ ને કે પાલા માછલી હંમેશા પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરે છે. એકદમ સાચું.
આ કોઈ સામાન્ય વિગત નથી. પાલા માછલી પ્રવાહની વિરુદ્ધ તરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલે ઝૂલેલાલનું આ માછલી પર સવાર હોવું એ સીધો સંકેત હતો કે હવે સમયના પ્રવાહની વિરુદ્ધ જવાનું છે. હા, અત્યાચારની સામે ઊભા રહેવાનું છે. જ્યારે આખો સમાજ એક જ દિશામાં ખેંચાઈ રહ્યો હોય ત્યારે પોતાની ઓળખ ટકાવી રાખવા હિંમત જોઈએ. ખરેખર આ ચિહ્ન દર્શાવે છે કે સાચો નેતા ક્યારેય સહેલો રસ્તો નથી પસંદ કરતો. અને આ વાત જ્યારે મીરક શાહ સુધી પહોંચી હશે ત્યારે તેનો અહંકાર કેટલો ઘવાયો હશે એ વિચારી જુઓ. હા, એક તરફ વિશાળ સેના અને બીજી તરફ પારણામાં ઝૂલતું એક નાનકડું બાળક. મને પેલી અહિર્યોવાળી ઘટના યાદ આવે છે. રાજાના મંત્રી અહિર્યોની વાત. રાજાએ તેને એક ઝેરી ગુલાબ લઈને બાળકની પરીક્ષા કરવા મોકલ્યો હતો. આ ઘટના બે વિરોધાભાસી શક્તિઓની લડાઈ જેવી છે. સત્તા અને પ્રકૃતિની લડાઈ. બિલકુલ. ગુલાબ એ પ્રકૃતિનું સુંદર સર્જન છે, પણ રાજાએ તેમાં ઝેર ભરીને તેને હથિયાર બનાવી દીધું. આ દર્શાવે છે કે સત્તા માણસને કેવો વિકૃત કરી શકે છે. પણ જ્યારે અહિર્યો એ ઝેરી ફૂલ લઈને ગયો ત્યારે બાળકે શું કર્યું? એ નાનકડા બાળકે માત્ર એક જ ફૂંક મારી અને એ ફૂલ ઉડીને સીધું મંત્રીના પગ પાસે પડી ગયું. અરે વાહ! એટલે પ્રાણવાયુની તાકાતે માનવ સર્જિત ઝેરને એક જ ક્ષણમાં નિષ્ફળ બનાવી દીધો. હા, અને ત્યાર પછી જે દ્રશ્ય સર્જાયું તે અહેરીઓના હોશ ઉડાડી દેવા માટે પૂરતું હતું. બાળક અચાનક એક સફેદ દાઢીવાળા વૃદ્ધમાં ફેરવાઈ ગયો ને? હા, અને પછી તરત જ એક યુવાન યોદ્ધામાં. આ દર્શાવે છે કે સત્ય કોઈ એક સ્વરૂપમાં બંધાયેલું નથી હોતું. સાચી વાત છે. સમય આવે તે રક્ષક પણ બની શકે અને યોદ્ધા પણ. પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે મંત્રીએ રાજાને ચેતવણી આપી છતાં રાજા ન સમજ્યો. અહંકાર હંમેશા પુરાવાઓને નકારે છે. મીરક શાહ પોતાની જીત પર અડગ જ રહ્યો. શું સત્તાનો નશો ખરેખર માણસને આટલો આંધળો કરી દે છે? ઇતિહાસ તો એવું જ કહે છે. અને છેવટે તે દિવસ આવ્યો જ્યારે ઝૂલેલાલ ખુદ તેના દરબારમાં પહોંચ્યા. હા, સીધા રાજાના દરબારમાં. હા, રાજાએ તરત જ તેમને બંદી બનાવવાનો આદેશ આપ્યો. પણ જેવો સૈનિકોએ હાથ લંબાવ્યો, દરબારમાં એક ચમત્કાર થયો. મેં સાંભળ્યું છે કે નદીના પાણીના વિશાળ મોજા ઉછળવા લાગ્યા હતા. હા, એક તરફથી પાણી અને બીજી તરફથી ભયંકર આગ લાગી ગઈ. આગ અને પાણી પ્રકૃતિની સૌથી આક્રમક શક્તિઓ. રાજાની તલવારો આ શક્તિઓ સામે સાવ લાચાર બની ગઈ હશે. આ દૃશ્યની કલ્પના જ કેટલી ભવ્ય છે. બિલકુલ લાચાર. પણ અહીં વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. એટલે સામાન્ય વાર્તાઓમાં તો નાયક ખલનાયકને મારી નાખે છે. અહીં એવું નહોતું થયું. ના, ઝૂલેલાલે મિરખશાને માર્યો નહીં. તેમણે તેને માત્ર તેની નશ્વરતાનો અહેસાસ કરાવ્યો. અચ્છા, એટલે કે સત્તાની મર્યાદા સમજાવી. હા, જેવો રાજાએ અહંકાર છોડીને માફી માંગી કે તરત પાણી શાંત થઈ ગયું અને આગ ઓલવાઈ ગઈ. તેમનો ઉદ્દેશ્ય પ્રતિશોધ નહોતો, પણ પરિવર્તન હતો. વાહ! આ જ બાબત તેમને એક વૈશ્વિક સંતની કક્ષામાં મૂકે છે. તેમણે ત્યાં જે બોધ આપ્યો તે બહુ અગત્યનો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે સર્જનહાર એક જ છે. તમે તેને અલ્લાહ કહો કે ઈશ્વર કહો. મતલબ કે ધર્મના નામે કોઈને જબરદસ્તીથી પોતાનો ધર્મ પડાવવો એ ખુદ ઈશ્વરનું સૌથી મોટું અપમાન છે. એકદમ સાચું. કારણ કે આપણે ઈશ્વરની બનાવેલી વિવિધતાનો જ અસ્વીકાર કરી રહ્યા છીએ. આ સંદેશ સમગ્ર માનવજાત માટે હતો. અને આ વિચારસરણીનું જ પરિણામ છે કે એક બહુ જ રોમાંચક બાબત સામે આવે છે. જે દેવતાએ હિન્દુઓને રક્ષા કરી તેમને મુસ્લિમો પણ પૂજે છે. હા, સૂફી મુસ્લિમો તેમને જિંદા પીર અથવા ખ્વાજા ખિઝર તરીકે અત્યંત આદરથી પૂજે છે. આ ખરેખર આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ પછી સદીઓ સુધી કડવાશ રહે છે. પણ અહીં એક શક્તિ બંનેને જોડતો સેતુ બની ગઈ. આ સમજવા માટે સિંધની ભૂમિની તાસીર સમજવી પડે. ત્યાં બધાનું જીવન નદી સાથે જોડાયેલું હતું. અને સૂફી સંતોની પરંપરા પણ કટ્ટરતાને નકારીને પ્રેમ પર જ ભાર મૂકતી હતી. બરાબર. અને આ જ કારણથી જ્યારે તેમના અંતિમ સમયની વાત આવે છે ત્યારે એક અદ્ભુત પ્રસંગ બને છે. થી જાહર નામની જગ્યા પાસેનો પ્રસંગ, રાઈટ? હા. હિન્દુઓ અને મુસ્લિમો બંને એમના અંતિમ સંસ્કાર પોતાના ધર્મ મુજબ કરવા માંગતા હતા. હિન્દુઓને મંદિર જોઈતું હતું અને મુસ્લિમોને દરગાહ. અને ત્યારે આકાશવાણી થઈ કે એવી જગ્યા બનાવો જે બંને માટે સ્વીકાર્ય હોય. આજે પણ જો સિંધમાં એ જગ્યા પર જઈએ તો એક જ છત નીચે મંદિરની વેદી પણ છે અને દરગાહ પણ છે. આ માત્ર કોઈ બાંધકામ નથી. આ સાબિતી છે કે જ્યારે શ્રદ્ધા એક થાય છે ત્યારે રાજકારણ પાછળ રહી જાય છે. સિંધુ નદી એવું થોડી જુએ છે કે પાણી પીનાર વ્યક્તિ
કયો ધર્મ પાળે છે? બિલકુલ નહીં. નદી તો સૌની જ છે. આ બધું ઇતિહાસમાં બન્યું, પણ આજે જ્યારે આપણે ચેટીચંડની ઉજવણી જોઈએ છીએ ત્યારે આ ઐતિહાસિક વાર્તા આજના સમયમાં કેવી રીતે જોવા મળે છે? સ્પષ્ટ દેખાય છે. જો તમે બહેરાણા સાહેબની વાત કરો તો એ બહુ જ ખાસ છે. હા, એ માત્ર પૂજાની સામગ્રી તો નથી જ લાગતી. એનું શું મહત્વ છે? બહેરાણા સાહેબ એ વાસ્તવમાં ઝૂલેલાલનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. તેમાં વપરાતી દરેક વસ્તુ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. હા, પેલો સુંદર શણગારેલો કળશ હોય છે તેને. હા, કળશમાં પાણી હોય છે, જે સિંધુ નદીનું પ્રતીક છે. ઘઉંના લોટમાંથી દીવો બનાવવામાં આવે છે. જે જમીન અને અન્નની સમૃદ્ધિ દર્શાવે છે, રાઈટ? એકદમ. તેમાં 5 વાટ પ્રગટાવવામાં આવે છે, જે પંચતત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ દર્શાવે છે. અને સાથે મીઠા મોદક પણ હોય છે. આ બધું જ દર્શાવે છે કે પ્રકૃતિ આપણને બધું આપે છે, આપણે બસ આદર કરવાનો છે. સાચી વાત. અને જ્યારે લોકો આ બહેરાણા સાહેબને લઈને રસ્તા પર નીકળે છે ત્યારે એક અલગ જ ઊર્જા હોય છે. હા, અને તેને છે જ નૃત્ય વધુ જ્વલંત બનાવે છે. મને આ નૃત્ય બહુ રસપ્રદ લાગે છે. ઢોલ અને શરણાઈના તાલે નૃત્ય થાય છે. લોકો વર્તુળમાં ઊભા રહીને લાકડીઓ સાથે નૃત્ય કરે છે. ધીમે ધીમે આ તાલ ઝડપ પકડે છે. જો લાકડીઓના અવાજને ધ્યાનથી સાંભળવામાં આવે તો તે નદીના મોજા કિનારા સાથે અથડાતા હોય એવો અવાજ કરે છે. આ સમુદાયનો અવાજ છે કે અમે બચી ગયા છીએ, અમે જીવંત છીએ અને ખુશ છીએ. ઐતિહાસિક આઘાતને પાર કરીને આનંદના શિખર પર પહોંચવાની યાત્રા. અને આ નૃત્ય પછી એક બહુ શાંત ક્ષણ આવે છે. હા, પલ્લવ વિધિ. આ વિધિ મને વ્યક્તિગત રીતે બહુ જ સ્પર્શે છે. લોકો પોતાના શર્ટ કે દુપટ્ટાનો છેડો ફેલાવીને પ્રાર્થના કરે છે ને. આ ખોળો ફેલાવાનું શું કારણ હશે? આ શરણાગતિનું પ્રતીક છે. જ્યારે કોઈ કપડાનો છેડો ફેલાવે છે ત્યારે તે સ્વીકારે છે કે તે ખાલી છે અને ઈશ્વરની કૃપા માટે તૈયાર છે. પણ સૌથી મહાન વાત એ છે કે તેઓ તેમાં શું માંગે છે? બરાબર. જે સમુદાયે પોતાની જમીન ગુમાવી, વિભાજનનું દુઃખ વેઠ્યું, તે માત્ર પોતાના માટે ધન નથી માંગતો. તેઓ સાર્વત્રિક કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આખી દુનિયાની સુખાકારી માંગે છે. આ જ તો સંસ્કૃતિની અસલી જીત છે. નફરતનો સામનો નફરતથી કરવાને બદલે પ્રેમ અને કલ્યાણ માંગવું. આનાથી મોટી કોઈ વૈશ્વિક દૃષ્ટિ હોઈ જ ન શકે. અને છેલ્લે બહેરાણા સાહેબનું પાણીમાં વિસર્જન થાય છે. હા, જે દર્શાવે છે કે જે વસ્તુ નદીમાંથી જન્મી હતી તે પાછી નદીમાં જ વિલીન થઈ જાય છે. શૂન્યમાંથી સર્જન અને પાછું શૂન્ય. જો આ ચર્ચાનો નિચોડ કાઢવો હોય તો શું કહી શકાય? એ જ કે ચેટીચંડ માત્ર એક કેલેન્ડર બદલાવાનો દિવસ નથી. તે યાદ અપાવે છે કે અંદરની શ્રદ્ધા અને પ્રકૃતિ સાથેનું જોડાણ કોઈ પણ મુશ્કેલી હરાવી શકે છે. ઝૂલેલાલનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે. વિવિધતાનો સ્વીકાર કરો અને પર્યાવરણનો આદર કરો. બહુ જ સુંદર સારાંશ. ખરેખર. આ બધી વાતો સાંભળ્યા પછી એક વિચાર ચોક્કસ આવે. આજે આપણે આધુનિક શહેરોમાં રહીએ છીએ અને નદીના પાણીને માત્ર એક વેચાતી બોટલ માની લઈએ છીએ. સાચી વાત છે. આપણું પ્રકૃતિ સાથેનું જોડાણ તૂટી રહ્યું છે. તો શું આપણે એ મૂળભૂત શ્રદ્ધા ગુમાવી રહ્યા છીએ જેણે સદીઓ પહેલા એક આખા સમુદાયને બચાવ્યો હતો? આ વિચાર આપણે બધાએ કરવા જેવો છે. બિલકુલ. આ વિચારવા જેવો પ્રશ્ન છે. તો આવા જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણો સાંભળતા રહેવા માટે અમારી આ ચેનલને ચોક્કસથી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ઝૂલેલાલ. સૌને ચેટીચંડની હાર્દિક શુભેચ્છાઓ. જય ઝૂલેલાલ.